હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે લોટ બાંધવાની કે વણવાની ઝંઝટ વગર આલુ પરોઠા બનાવીશું। એ પણ એકદમ સોફ્ટ અને સરસ બને છે। તો ચાલો શરૂ કરીએ। તો આપણે પહેલાં આ રીતે એક મોટો બાઉલ લઈશું। એમાં મેં 2 કપ ઘઉંનો લોટ લીધેલો છે। આ 1 કપ અને આ બીજો કપ આપણે મેજરમેન્ટ સરસ માપથી લેવાનું છે। હવે એમાં આપણે પાણી એડ કરીશું। તો આપણે પહેલાં 1 કપ પાણી એડ કરી દઈશું ને મિક્સ કરીશું। થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધવાનું છે। આપણે હવે બીજું કપ પાણી એડ કરી દઈશું। હવે સરસ આપણે મિક્સ કરી લઈશું। પછી આપણે બીજું પાણી એડ કરીશું એટલે ગાંઠા ના પડે। આ રીતે આપણે પાણી એડ કરી અને મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો લમ્સ વગરનું સરસ આપણું બેટર તૈયાર થયું છે। હજી આપણે પાણી એડ કરીશું। તો પહેલાં આપણે બીજો અડધો કપ પાણી એડ કરીશું। પછી જરૂર પડશે તો આપણે બીજું પાણી એડ કરીશું। આપણે પતલો ગોળ તૈયાર કરવાનો છે। આ રીતે આપણે સરસ મિક્સ કરી લઈશું। મેં 2.5 કપ પાણી એડ કર્યું છે। 2 કપ લોટ હતો તો 2.5 કપ પાણી એડ કર્યું છે। આ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે। સરસ આ રીતે કોટિંગ થાય એવું આપણે બેટર તૈયાર કરવાનું છે। તો આ ઘઉંના લોટનું બેટર છે એટલે આપણે થોડું એને રેસ્ટ આપવું પડશે। એટલે આને આપણે 15 મિનિટ રેસ્ટ આપીશું। તો હવે મેં અહીંયા 2 મોટા બટાકા લીધા છે। એને બાફી લીધા છે। મેં કટ કરીને બાફ્યા છે। એટલે 2 બટાકા લીધા છે, મોટી સાઈઝના લીધા છે। તમારે નાના હોય તો 3 લેવાના। હવે એને આપણે એકદમ આ રીતની ઝીણું છીણી આવે એનાથી છીણ કરવાનું છે। અંદર કટકા ના રહે એ રીતે આપણે છીણ કરવાનું છે। એટલે એકદમ ઝીણી છીણી લેવાની છે। આપણું બેટર એકદમ સ્મૂથ બનાવવાનું છે। એટલે આપણે આ રીતે એકદમ ઝીણી છીણીમાં આપણે છીણ કરી લઈશું। સરસ આ રીતે સ્મૂથ થઈ જશે। આ રીતે હું બધું છીણ કરી લઈશ। તો મેં 2 બટાકાનું છીણ કરી લીધું છે। હવે આમાં આપણે મસાલા કરીશું। તો અડધી ચમચી હળદર એડ કરીશું। તીખાશ જોઈતી હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર, એટલે મેં અડધી ચમચી લાલ મરચું પાવડર લીધું છે। તમે આદુ મરચાં લસણની પેસ્ટ પણ એડ કરી શકો। હું એડ નથી કરી, પણ તમારે એડ કરવી હોય તો કરી શકો। અડધી ચમચી ધાણા જીરું પાવડર લઈશું। થોડી હિંગ એડ કરીશું એટલે બટાકું પચવામાં હલકું રહે। અને થોડો ગરમ મસાલો એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। આપણે લોટના ભાગનું અને બટાકાના ભાગનું બધાના ભાગનું મસાલા કરી દેવાના છે। એટલે આપણે એ પ્રમાણે મીઠું એડ કરીશું। અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું એટલે આપણા પરાઠાનો કલર સરસ આવશે। અને થોડા ફ્રેશ ધાણા છે એડ કરીશું। તમારે વધારે હોય તો તમે વધારે પણ એડ કરી શકો। હવે બધું સરસ મિક્સ કરી લઈશું। આપણે બટાકામાં જ બધા મસાલા કરી દીધા છે। એટલે આપણે જે બેટર બનાવ્યું છે ઘઉંના લોટનું એમાં કશા મસાલા એડ કરવાની જરૂર નહીં પડે। તો આ રીતે સરસ મિક્સ કરી લેવાનું। તો આપણું સરસ મિક્સ થઈ ગયું છે બટાકા સાથે મસાલા। હવે આ બેટરને આપણે 15 મિનિટ જેવું થઈ ગયું છે। હવે જે આ બટાકાનું મિશ્રણ બનાવેલું એ આપણે આ બેટરમાં એડ કરી દઈશું। હવે એને સરસ મિક્સ કરવાનું છે। એક રસ થાય એવું આપણે મિક્સ કરવાનું છે। આ રીતે આપણે પહેલાં થોડું કણચી વડે આ રીતે મિક્સ કરીશું, પછી વિસ્કરની મદદથી એકદમ સ્મૂથ થાય એવું આપણે ફેટી લઈશું। આ રીતે સરસ મિક્સ કરી લઈશું। હવે આપણે વિસ્કરથી આને 2 મિનિટ ફેટી લઈશું એટલે એકદમ સ્મૂથ આપણે બેટર તૈયાર કરવાનું છે। આ રીતે આપણે 2 મિનિટ ફેટી લઈશું।
તમે આ રીતે ફાવે તો તમે આ રીતે પણ કરી શકો. આ રીતે કરશો તો ફટાફટ સરસ બેટર તૈયાર થઈ જશે. બટાકું સરસ ભળી જશે આપણા લોટના બેટરમાં. તો હું 2 મિનિટ આને ફેટી લઈશ. તો આ રીતનું આપણું બેટર કરવાનું છે. તો આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આના આલુ પરોઠા બનાવીશું. આલુ પરોઠા બનાવવા મેં આ રીતે એક નોનસ્ટિકની પેન લીધી છે. તમે નોનસ્ટિકની તવી હોય તો એ પણ લઈ શકો. હવે આપણે ગરમ કરવા મૂકી છીએ. થોડું મીડિયમ ગરમ કરવાની, બહુ ફાસ્ટ ગેસ પર વધારે ગરમ નથી કરવાની. હવે એમાં આપણે બેટર એડ કરીશું. ને આ રીતે આપણે થોડો ઘટ એવો આપણો પરોઠો બનાવીશું. બહુ પતલો નથી કરવાનો, આ રીતે થોડો ઘટ રાખવાનો. હવે ઉપરથી ડ્રાય થાય ત્યાં સુધી આપણે ધીમા ગેસ પર થવા દઈશું. તો ઉપરથી સરસ ડ્રાય થઈ ગયો છે અને એના પછી પણ મેં થોડી વાર ચડવા દીધો છે. હવે આપણે એને હળવા હાથે પલટાવી લઈશું. હવે નીચેથી પણ થોડું આપણે શેકાવા દઈશું. ઉપરથી આપણે હવે થોડું ઘી એડ કરીશું. તમે ઘીની જગ્યાએ તેલ હોય તો તેલ પણ એડ કરી શકો, પણ આલુ પરોઠા ઘીમાં સરસ લાગે છે. આ રીતે આપણે ઘી એડ કરીશું. હવે નીચેનો ભાગ થોડો શેકાય પછી આપણે પલટાવીને નીચેના ભાગે પણ ઘી એપ્લાય કરીશું. હવે આપણે આ રીતે પલટાવી અને નીચેના ભાગે પણ આપણે ઘી એડ કરીશું. આ ઘી એડ કરશો એટલે તમારો પરોઠો જો સરસ ફૂલવા લાગ્યો છે. તમે જોઈ શકો છો, સરસ આ રીતે ફૂલવા લાગશે. આ રીતે તમને ખબર પડશે સરસ ફૂલી ગયો છે. આખો પરોઠો આપણો સરસ ફૂલી ગયો છે. હવે આ રીતે બંને બાજુ ફેરવી અને શેકી લઈશું. સરસ પરાઠા ફૂલે છે. આ રીતે બનાવો છો ને એકદમ સોફ્ટ તૈયાર થાય છે. આપણો પરોઠો બંને બાજુ સરસ શેકાઈ ગયો છે. હવે એને પ્લેટમાં લઈ લઈશું. હવે બીજો પરોઠો બનાવીએ એ પહેલાં આપણે તવીને થોડી ઠંડી કરી દેવાની. જેમ ઢોસા કરીએ છીએ એ રીતે જ આપણે પેનને થોડી ઠંડી કરી દેવાની. આ રીતે પાણી છટકોડી અને સ્વચ્છ કપડાથી લૂછી લેવાની. પછી આપણે બીજો પરોઠો ઉતારવાનો એટલે સરસ આ રીતે ફેલાશે, નહીંતર ચીપકી જશે. તમે વધારે ગરમ તવી હશે તો ચીપકી જશે. અને આપણે બહુ પતલો નથી કરવાનો, આ રીતે થોડો ઘટ્ટ જ રાખવાનો. એ જ રીતે આપણે આ પરાઠાને પણ શેકી લઈશું. બીજો પરાઠો પણ સરસ તમે જોઈ શકો સરસ ફૂલી ગયો છે. આ રીતે પ્રેસ કરીશું એટલે સરસ ફૂલી જશે. હવે એને પણ આપણે પલટાવી દઈશું અને બંને બાજુ સરસ ક્રિસ્પી થોડો થાય ઉપરથી એ રીતે આપણે શેકી લઈશું. એકદમ સોફ્ટ અંદરથી આપણો પરોઠો તૈયાર થાય છે. આપણો આ પરોઠો પણ સરસ તૈયાર થઈ ગયો છે. તો આને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું. હવે આ રીતે બધા પરાઠા બનાવી લઈશું. તો મેં બધા પરાઠા બનાવી લીધા છે. આવડી નાની સાઈઝના આપણા 14 પરાઠા તૈયાર થયા છે. મેં નાની સાઈઝ બનાવી છે. તમે થોડી મોટી સાઈઝ બનાવી હોય તો મોટી સાઈઝ પણ બનાવી શકો, પણ એ આ એકદમ સોફ્ટ હોય છે એટલે આપણે પલટાવતા તૂટી ના જાય એ ધ્યાન રાખવું પડે છે. એટલે આ રીતની આપણે મીડિયમ સાઈઝ બનાવશો તો સરસ તૈયાર થશે. અને એ વખતે જાડા લાગતા હતા, પણ અત્યારે તમે જુઓ ચડ્યા પછી એકદમ પતલા થઈ ગયા છે અને એકદમ સોફ્ટ તો છે જ. તો જો તમને અમારો નવો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.